અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મોટા સમાચાર ફરી આવી રહ્યા છે. બિહારના પરિણામોને લઈને આરજેડીની પહેલી પ્રતિક્રિયા અત્યારે સામે આવી ગઈ છે અને ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે અંતિમ પરિણામો બાદ જ કંઈ કહી શકાય છે. આરજેડી તરફથી એક મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે. જે રીતના વલણ અત્યારે અહીં જોવામાં આવી રહ્યા છે, સ્પષ્ટ બહુમતી તરફ એનડીએ આગળ વધી રહ્યું છે અને હજી સુધી અંતિમ પરિણામો બાકી છે અને તેઓને આશા છે કે મહાગઠબંધનની સરકાર જ બનશે. આરજેડી તરફથી એક મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે. ખાસ કરીને નીતિશ અને મોદીની જોડીની જો વાત કરીએ તો અમિતભાઈ, તમને શું લાગી રહ્યું છે કે કયા એવા પરિબળો છે જે મોદી અને નીતિશની જોડી માટે અહીં કામ કરી ગયા? ને વિશ્વસનીયતા સૌથી મોટું પરિબળ, જિંદગીભરનો ટ્રેક રેકોર્ડ સૌથી મોટું પરિબળ. જે બોલે છે એ કરે છે, જે કરે છે એ દેખાય છે. જે રીતે 11%થી વધારેનો ટ્રેક રેકોર્ડ, લગભગ જે રોડ બન્યા મોટા બ્રિજીસ, એ બ્રિજીસ લોકોને દેખાયા. લગભગ જે 8 ટ્રેક હાઈવે હોય એ હાઈવે 4,500 કિલોમીટર બન્યો. નીચે સુધી 20,000 કિલોમીટરના રોડ બન્યા. લોકોની 1.25 કરોડ બહેનોના ખાતામાં 10,000 રૂપિયા. આ જીવિકા દીદી ત્યાં ચાલતી યોજના છે. એવું નથી કે આ ચૂંટણી ટાઈમે આવી, પરંતુ ચૂંટણીના ટાઈમે એમને 10,000 રૂપિયા એમના ખાતામાં ગયા. જ્યારે સામેની બાજુ એકદમ એ પ્રકારની લીડરશિપ કે જેના ઉપર સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિથી પણ વાત નથી કરતા એ પ્રકારની ટિપ્પણી કરવા માટે જગ્યા મળે. તમે એમ કહો કે અમે દરેક ઘરે રોજગારી આપશું તો તમને તમારી પાસે 3.5 થી 4 કરોડ રોજગારી સરકારી ક્યાં છે? તો જો તમે આ પ્રકારની વાત કરો અને જ્યાં બિહારમાં સામાન્યમાં સામાન્ય માણસ એ દેશના કોઈ પણ માણસ કરતાં વધારે રાજકીય ચર્ચા કરી શકતો હોય તો એ દરેક ચાની ટપરી ઉપર આ ચર્ચા થવાની કે તેજસ્વી આવી વાત કેમ કરે છે? બીજું કે કોંગ્રેસનો જે બેઝિક ગ્રાસરૂટ વોટ શેર છે એ કશું નથી. ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન છે. આ ગઠબંધનમાં નીતિશ કુમાર 16 થી 20% વોટ લઈને આવે છે. એલજેપી પોતાના 3 થી 4% વોટ લઈને આવે છે. ભારતીય જનતા પાર્ટી અબાઉટ 25% વોટ લઈને આવે છે. તો સામેની બાજુ તેજસ્વી કોંગ્રેસ સાથે જઈને માત્ર એકલા હાથે ઝઝુમે છે. એટલે જે વોટ શેર છે એ બિહારના મુખ્ય માથાઓ એ બિહારમાં એક ગઠબંધનમાં છે, એટલે કે એનડીએમાં છે. સામેની બાજુ કોઈ પણ પરફોર્મન્સ કરતું ગઠબંધનનું એ સાથે કેરેક્ટર નથી. તો જો આ લડાઈ જે છે, આ લડાઈ એ કોઈ પણ સંજોગમાં ઇવન લડાઈ નથી. આ બિહારની જનતા સમજે છે. ટીમ યુનિટી નથી દેખાઈ રહી. નાગજીભાઈ, તમારું શું કહેવું છે? ખાસ કરીને અમિતભાઈ જે રીતનું કહી રહ્યા છે, અહીં તેજસ્વી અને રાહુલની જોડીના કયા એવા પાસાઓ છે જે નબળા પડી ગયા? જો હજુ પરિણામો આવી રહ્યા છે અને છતાંય ભાજપને ગઠબંધન આગળ છે, એમાં અમિતભાઈ હરખાઈ જવાની જરૂર એટલે નથી કે એમની ત્યાં કાર્યાલય ફટાકડા ફૂટવાના નથી. કોકને આ કાર્યાલય ફટાકડા ફૂટ્યા અને ખુશ થવાની અમિતભાઈ જરૂર નથી. પણ અમિતભાઈ એ ભૂલી રહ્યા છે કે દેશને આઝાદીથી લઈને આજ સુધી કોંગ્રેસ પક્ષ એવો છે કે જે પ્રજા વચ્ચે રહ્યો છે. તમારી જેમ ભ્રામક પ્રચાર કરીને આવેલી આ પાર્ટી નથી. તમે ચૂંટણી જીતીને ફટાકડા ફોડીને રાજી થઈ જાઓ, પ્રજાનું ભલું થાય એ કોંગ્રેસ ઈચ્છે છે. આગામી દિવસોમાં ચોક્કસપણે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રામક પ્રચાર જીતતો હશે તો જીતી જશે, પણ એ પરમનન્ટ ના જીતી શકે. દેશનું ભવિષ્ય નાગજીભાઈ, સવાલ એ છે કે આપે વોટર અધિકાર યાત્રા કાઢી, આપે SIR પર ક્વેશ્ચન કર્યા, વોટ ચોરીની વાતો કરી, પરંતુ એ જે 15-20 દિવસ રાહુલ ગાંધીએ માહોલ બનાવ્યો હતો તેનાથી લાગી રહ્યું હતું કે વિપક્ષ મજબૂત છે. પરંતુ એ પછી રાહુલ ગાંધી ક્યાં ગયા? એ પછી કેમ એટલું, મતલબ કોઈ એવી મોમેન્ટ્સ ના દેખાઈ કે જ્યાં રાહુલ ગાંધી એગ્રેસિવ દેખાતા હોય? તો કોંગ્રેસ પાર્ટી પછી આ જે પ્રકારનું પ્રદર્શન છે તેનાથી પણ નીચે જઈ શકે ને? જો તમે કીધું કે હતા અને પછી નહોતા, પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે કોંગ્રેસના, એના પ્રોગ્રામમાં બીજા રાજ્યોમાં હોય, ત્રીજા રાજ્યોમાં. આજે એક વસ્તુ તો લોકોએ સ્વીકાર્યું કે એમની રેલી નીકળી, એનાથી માહોલ બન્યો અને માનીએ છીએ કે રિઝલ્ટ ના મળે તેનો મતલબ કે રાહુલજી ન દેખાય ના હોય. રાહુલજીના પ્રોગ્રામો ત્યાં 15 દિવસ રહ્યા એ જ મોટી વાત છે. આજે રાષ્ટ્રીય નેતા છે, નરેન્દ્રભાઈ મોદી હોય, રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, આ લોકો પરમનન્ટ એક જ રાજ્યમાં ન રહી શકે, એ રાષ્ટ્રીય નેતાઓ છે. છતાંય ભારતીય જનતા પાર્ટીને જે આક્ષેપો કરો હોય અમારા તેજસ્વી યાદવ વિશે અને ગઠબંધન તોડાવવા માટેની એમની જે અમિતભાઈની વાતો એવી હતી કે તેજસ્વીએ મહેનત કરીને રાહુલજીએ ના કરી, આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રામક પ્રચાર છે. ભાઈ અમે અમારું ઘર ઓકે છે, તમારા ઘરમાં બીજા મુખ્યમંત્રી બને છે એનું કંઈક કરો ને.
અમે અમારા કહીએ છીએ કે અમારે તો રાહુલ જ્યારે વાત આ યાદવ સાથે અમારા વર્ષોના JDU ગઠબંધન છે. અરે તમારે જ્યારે તમારી નાગજીભાઈ, સીટો જ્યારે વધારે બીજા પક્ષના મારું મુખ્યમંત્રીની આ કહેવાનું વાત સીટો કરો છો, એમની ત્યારે વધારે અજયભાઈ, અને મારે મુખ્ય- અજયભાઈને analytical પૂછવું છે. આપણે અમિતભાઈ જોડે આમાં જવાબ લેવો એક મિનિટ, જોઈએ હા. આક્ષેપ નહીં, એટલે આ જ્યારે વાત, કેમ કે એ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલશે, બંને પાર્ટી છે તો, પણ એનાલિટિકલ જોઈએ અને જ્યારે વાત નાગજીભાઈ બીજા મુખ્યમંત્રીની કરે છે, એટલે કે નીતિશ કુમારની કરે છે, બિહારના પરિણામોને જ્યારે પણ આપણે આકલન કરીએ, નીતિશ કુમાર જ ગેમ ચેન્જર છે. નીતિશ કુમાર જે બાજુ હશે એ જ પક્ષની સરકાર બનશે. હકીકત એ જ છે કે જો એક મિનિટ, એટલે આમાં મહાભારત- કોંગ્રેસ બીજેપી નથી, જેડીયુ અક્ષય- વધારે ઇમ્પોર્ટન્ટ છે. અક્ષય, જો હકીકત એ જ છે કે નીતિશ કુમાર જેની તરફ હોય એ ચૂંટણી જીતે. બિલકુલ. આજ નરેન્દ્ર મોદી હતા, આજ અમિતભાઈ હતા, આજ ભારતીય જનતા પાર્ટી હતી અને આજ બધી વાતો હતી. 2015માં કોણ જીત્યું હતું? નીતિશ અને લાલુએ હાથ મિલાવી બિલકુલ. લીધા. એ તો જ. ભારતીય જનતા પાર્ટી 2014માં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિતારો કેટલો ગજબનો ઉપર હતો, બરાબર છે, તોય એક વર્ષમાં એ બિહારમાં ચૂંટણી હારી ગયા હતા, બરાબર છે. અને તમે જુઓ કે આ નીતિશ કુમાર એવી વ્યક્તિ છે કે 2004 પછી એક પણ વિધાનસભાની ચૂંટણી લડી નથી, એક પણ વિધાનસભાની ચૂંટણી લડી નથી, છતાં આજે 10મી વખત એ મુખ્યમંત્રી બનશે એવું ભાજપના ગિરિરાજ પ્રસાદે કીધું. એનો અર્થ શું થયો કે નીતિશ કુમાર તમારી મજબૂરી છે. અને ભારતીય જનતા પાર્ટી માટે બિહાર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં એ 243 બેઠકો પર પોતે પોતાની તાકાત પર નથી લડી શકતા, જ્યાં મહારાષ્ટ્રમાં નથી લડી શકતા, પશ્ચિમ બંગાળમાં નથી લડી શકતા, પણ છતાંય ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ, હું આ એક જ વિધાનમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 101 બેઠક પર પોતે લડ્યું, જે ગઈ વખત કરતાં વધારે લડ્યું, અને નીતિશ કુમારને 101 બેઠકો આપી. નીતિશ કુમારે ગઈ વખત કરતાં ઓછી બેઠકો લીધી, પણ મોટું ગેમ ચેન્જર એ હતું કે ચિરાગ પાસવાન જે છે એને 29 બેઠકો આપી દીધી. એટલે ચિરાગ પાસવાન ગઈ વખતે વોટ કટુઆ બન્યો હતો ભારતીય જનતા પાર્ટી કરતાં પણ વધારે નીતિશ કુમાર માટે. એ ચિરાગ પાસવાન એને કારણે ગઈ વખતે નીતિશ કુમારની બેઠકો ઘટી અને 43 કે 45 થઈ હતી. આ વખતે તમે જુઓ નીતિશ કુમારનો સ્ટ્રાઇક રેટ ઘણો બધો વધ્યો છે, એનો વોટ શેર પણ વધ્યો છે. અને એ જ એક મુખ્ય કારણ છે કે આ ટેલી જે છે અત્યારે આપણને 180, 185, 186 પર જોવા મળે છે. એટલે નીતિશ કુમારના જે 16% વોટ છે એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મદદરૂપ થયા. અને એટલે જ જ્યારે રામ મંદિર નિર્માણ પછી પણ ભાજપનો ગ્રાફ ઉપર ગયો હતો, ત્યારે પણ ભાજપની નેતાગીરીએ સમજી વિચારીને નીતિશ કુમાર પાછળ લીધો, એટલે ભાજપ સફળ થયું. હવે કોંગ્રેસ પાર્ટી માહોલ બનાવે છે, રાહુલ ગાંધી વોટ ચોરીની બધી યાત્રાઓ કાઢે છે અને પછી ગુમ થઈ જાય છે 59 દિવસ સુધી, એટલા માટે કે એ લોકોનું ગઠબંધન ના થયું. રાહુલ ગાંધીની કોંગ્રેસ સ્થિતિ એવી બેઠકો તેજસ્વી લાલુ યાદવ આપવા તૈયાર નહોતા, એટલે એ લોકોનું ગઠબંધન ના થયું. અને આ એક સૌથી મોટું કારણ છે. એટલે માત્ર મુસ્લિમ યાદવ વોટ બેંકથી જો તમે ચૂંટણી જીતવા માંગો તો બિહારમાં ના જીતી શકો. ભારતીય જનતા પાર્ટીએ બહુ જ પ્રેક્ટિકલ અભિગમ અપનાવ્યો, નીતિશ કુમારને સ્વીકારી લીધા. એટલે કોંગ્રેસ ભલે એવું કહે કે ભાઈ ઓછી બેઠક છતાં નીતિ, પણ નીતિશ તમારી મજબૂરી છે, એ વાત ભાજપે સ્વીકારીને ભાજપનો રાજકીય જુગાડ જે છે સફળ થયો. જે હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.